નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રૂપિયા 7,961 કરોડના મૂલ્યની પરત ખેંચાયેલી રૂપિયા 2,000ની નોટો હજુ જમા ન થઈ હોવાનું જણાવતી રિઝર્વ બેંક। કેરળના વાયનાડ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાયબરેલીથી પણ ફોર્મ ભરતા રાહુલ ગાંધી। જામનગરમાં નરેન્દ્ર મોદીની વિજય વિશ્વાસ સભા બાદ સંપૂર્ણ ભાજપ તરફી બનતો માહોલ। આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે 732 પોઈન્ટ ડાઉન થતો શેર બજારનો સેન્સેક્સ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય રિઝર્વ બેંકે મે 2023ના રોજ 2,000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરી હતી। તાજેતરમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે રૂપિયા 2,000ના મૂલ્યની 97.76% નોટ બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી છે। હજુ 7,961 કરોડ રૂપિયાની નોટ બજારમાં છે। 19 મે 2023ના રોજ આરબીઆઈએ 2,000 રૂપિયાની બેંક નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી। 19 મે 2023ના રોજ બજારમાં રૂપિયા 2,000ની 3.56 લાખ કરોડની નોટ હતી। 2,000 રૂપિયાની બેંક નોટ કાયદેસર ટેન્ડર ચલણ રહેશે। જો તમારી પાસે હજુ પણ રૂપિયા 2,000ની નોટ છે તો તે તમે સમગ્ર દેશમાં આરબીઆઈની 19 ઓફિસોમાં સરળતાથી રૂપિયા 2,000ની નોટ જમા અથવા બદલી શકો છો। જો તમે ઈચ્છો તો તમે પોસ્ટ દ્વારા પણ નોટ બદલી શકો છો। 7 ઓક્ટોબર 2023ના રોજ બેંક શાખાઓમાં નોટ જમા કરાવવા અને બદલવાની સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી। લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાના મતદાન બાદ હવે દેશની નજર ત્રીજા તબક્કાના મતદાન પર ટકેલી છે। ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 95 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે। આ 95 બેઠકો લોકસભાની સીટો પર કુલ 2,963 નોમિનેશન દાખલ કરવામાં આવ્યા હતા। ચૂંટણી અધિકારીઓએ આમાંથી 1,563 અરજીઓને માન્ય ગણાવી છે। નામાંકન પરત ખેંચવાની તારીખ બાદ ચૂંટણી લડનારા ઉમેદવારોની સંખ્યા 1,351 છે। પહેલા તબક્કામાં 102 સીટો પર મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં 88 બેઠકો માટે મતદાન થયું હતું। કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે શુક્રવારે રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભર્યું છે। તેમણે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી। રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્યો સાથે રાયબરેલીના ફુરસતગંજ એરપોર્ટ પર વિમાનથી ઉતર્યા હતા। રાયબરેલી અને અમેઠી બેઠકો માટે 20 મેના રોજ મતદાન થશે। 4 જૂને મતગણતરી થશે। દરમિયાન અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરીલાલ શર્માએ પ્રિયંકા ગાંધીની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી। પહેલા એવી અટકળો હતી કે પ્રિયંકા ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે, પરંતુ યાદી જાહેર થયા બાદ તમામ અટકળોનો અંત આવ્યો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં વડાપ્રધાનની સભા બાદ કેસરીયો માહોલ, શેર બજાર ડાઉન અને અગ્રણીઓની મતદાનની અપીલ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સક્ષમ નેતૃત્વની ઓળખ શું? એક એવું નેતૃત્વ કે જે પોતાના નાગરિકો માટે તેમના આરોગ્ય, શિક્ષણની શ્રેષ્ઠ વ્યવસ્થા માટે બનતા બધા જ પ્રયત્નો કરે, ન માત્ર સાંસદ બજેટમાંથી પણ તેના સિવાય શક્ય તમામ રિસોર્સિસનો ઉપયોગ કરી નાગરિકોને વધુમાં વધુ લાભ અપાવે। આવું જ બિરદાવવા લાયક કાર્ય કર્યું છે આપણા સક્ષમ અને શિક્ષિત સાંસદ પૂનમબેન માડમે, કે જેમણે પોતાના જામનગર દ્વારકા માટેના વિઝનને સંવાદ થકી મોટી કોર્પોરેટ કંપનીઓ જેવી કે રિલાયન્સ, નાયરા એનર્જી, આરએસપીએલ, વિસ્ટા વગેરે અને ન માત્ર ગુજરાત સ્થિત પણ ઉત્તર ભારતની જેગુઆર કંપનીના ટોપ મેનેજમેન્ટને કન્વિન્સ કરી તેમના CSR ફંડને જામનગર દ્વારકાની આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા માટે ઉપલબ્ધ કરાવ્યું। સાંભળો પૂનમબેન વિશે શું કહ્યું જેગુઆર કંપનીના ડિરેક્ટરે। कुछ वर्षों पहले हमारा जामनगर के जो सांसद हैं, मैडम पूनम बहन जी, उनसे हमारा संपर्क हुआ
और उनके जो विचार है हेल्थ और एजुकेशन सेक्टर को लेके, उनसे हमें काफ़ी प्रेरणा मिली और उन्होंने हमें काफ़ी प्रोत्साहित किया कि हम जामनगर नगर द्वारिका के जो हेल्थ सेंटर्स हैं और एजुकेशन सेंटर्स हैं उसमें हम कुछ अच्छा जैसे CSR का योगदान करें. જેના થકી જામનગર દ્વારકાના અનેક પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સમાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા, છેવાડાના ગામડાઓની 141 જેટલી પ્રાથમિક શાળાઓમાં કમ્પ્યુટર, વોટર પ્યોરિફાયર તેમજ વોટર કુલરની વ્યવસ્થા તેમજ મોટી ખાવડી જેવા વિસ્તારમાં સરકારી માધ્યમિક શાળાનું નિર્માણ, ગૌશાળાનું નિર્માણ કરાવ્યું, પીપળી ખાતે શિવાનંદ ઉપવનનું નિર્માણ. આ ઉપરાંત 150થી વધારે દિવ્યાંગો માટે ઇન્ડિયન નેવી થકી તેમજ સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો સહયોગ લઈને સાધન સહાય ઉપલબ્ધ કરાવી. આ બધું જ શક્ય બન્યું પૂનમબેનના પ્રતિનિધિત્વની શ્રેષ્ઠ આવડત અને કોર્પોરેટ કંપનીઓના સહકારને પરિણામે. છેલ્લા 1 દાયકાથી પણ વધારે સમયથી હાલારની દરેક દીકરી સુધી નવરાત્રિમાં પ્રોત્સાહન આપવા લાણીનું વિતરણ કરી દીકરીના ચહેરા પર સ્મિત લાવવાનું ભગીરથ કાર્ય હાલારની દીકરી પૂનમબેન માડમ કરી રહ્યા છે. એક પણ વર્ષ ચૂક્યા વગર છેક હાલારના છેવાડાના ગામ સુધીની દરેક દીકરીને લાણી રૂપી પૂનમબેનનો પ્રેમ મળે તેવી તેમણે કાર્યકરો થકી સુંદર વ્યવસ્થા કરી છે. છેલ્લા વર્ષમાં 1.26 લાખથી પણ વધુ દીકરીઓ તેમજ આશા વર્કરોને લાણીની ભેટ પહોંચાડી હતી. હાલારની દીકરીઓને પ્રોત્સાહિત કરવા તેમજ તેમની શિક્ષણ વ્યવસ્થાને શ્રેષ્ઠ રાખવા હર હંમેશ તત્પર રહેતા સાંસદ પૂનમબેન માડમે અનેક દીકરીઓના આશીર્વાદ મેળવ્યા છે. મહિલા સશક્તિકરણ હોય કે કન્યા છાત્રાલય કે હોય દીકરીના શિક્ષણની વાત, પૂનમબેને હંમેશા તેને પ્રાધાન્ય આપ્યું છે અને સરકારની યોજનાઓ સાથે અંગત રસ દાખવી જરૂર જણાય ત્યાં નાણાકીય સહાય કરી છે. માટે જ જામનગર દ્વારકાને મહિલા સશક્તિકરણ પ્રેરિત આવું જ નેતૃત્વ શોભે. એટલે જ હાલારનો છે એક જ હુંકાર, પૂનમબેન માડમ ફરી એકવાર. हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो. डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो. जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना. डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस. डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટર. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, B&D, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર.
મોબાઈલ 999 89 86 006। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258 040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જામનગર ખાતે ગુરુવારે ભવ્ય સભા યોજવામાં આવી હતી, જેને કારણે લોકસભાની ચૂંટણીનું વાતાવરણ સંપૂર્ણ ભાજપ તરફી બની ગયું હોવાનું જોવા મળી રહ્યું છે। વડાપ્રધાને જામનગર આગમન સાથે જ જામનગરના પૂર્વ રાજવી જામ સાહેબ સાથે આત્મીય મુલાકાત કરી ટ્વિટરના માધ્યમથી આ મુલાકાતની માહિતી સાર્વજનિક કરી હતી। આ તકે જામ સાહેબે વડાપ્રધાનને પાઘડી પહેરાવી હતી। પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલી આ સભાના પ્રારંભમાં કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઈ પટેલે 400 પાર સીટ તથા ગુજરાતની પ્રત્યેક સીટ ઉપર 5 લાખની લીડ લઈ આવવા અપીલ કરી હતી। સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ તથા વડાપ્રધાને સરકારને ફરી વોટ આપી ઐતિહાસિક હેટ્રિકના સહભાગી બનવા લોકોને અપીલ કરી હતી। ભારતીય જનતા પાર્ટીના પોરબંદરના વિધાનસભા ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવેલ કે કોંગ્રેસમાં મજૂરી કરી છે, તેમનું નેતૃત્વ એવા લોકોના હાથમાં છે જે સોનાની ચમચી સાથે જન્મ્યા છે, તેમનામાં જનતાની તકલીફ સમજવાની સમજણ નથી। આપણે તેમને મત આપવાની ભૂલ ન કરીએ અને દેશના વિકાસને આગળ વધારવા નરેન્દ્રભાઈ મોદીને જીતાડીએ। રામ મંદિરની સાથે સાથે દ્વારકા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ જેવા સ્થળોના વિકાસની વાત કરી પૂનમબેન માડમને માત્ર જીત નહીં પરંતુ સૌરાષ્ટ્રની સૌથી વધુ લીડ મળે એ રીતે જીતાડવાની અપીલ કરી હતી। પૂર્વ મંત્રી આરસી ફળદુએ ભૂપેન્દ્રભાઈની સરકાર ગુજરાતના લોકો માટે સતત કાર્ય કરી રહી છે। પાણી, વીજળી, સિંચાઈ યોજના, માર્ગ, રસ્તા જેવા કાર્ય સતત થતા રહ્યા છે। રાજ્યની વિકાસ યાત્રા સતત આગળ વધી રહી છે। વડાપ્રધાને આદર્શ પ્રધાનમંત્રીની છબી દર્શાવી છે। નાત જાતના ભેદ ન રાખીને દરેક દેશવાસીનું કાર્ય કર્યું છે। આ ચૂંટણીમાં अन्य पक्ष वडाप्रधानने हटाववा एक थया छे, त्यारे आपणी फरज छे के देशना विकास माटे आपणा संतानोना सारा भविष्य माटे वडाप्रधानने जीताडीए। आ चूंटणी हिंदुस्ताननी अस्मितानी चूंटणी छे। पूनमबेन मेडमे जणावेल के ज्यारे ज्यारे प्रधानमंत्री आपणी वच्चे आव्या छे त्यारे त्यारे आपणने विकासनी भेट आपी ज छे। मारी आ 10 वर्षनी यात्रामां तमारो सौनो साथ मळ्यो छे। वडाप्रधाने सरकारी तमाम योजना घर घर सुधी पहोंचाडी छे, तेमां राज्य सरकारनो पण साथ मळ्यो छे। गुजरातना मुख्यमंत्री भूपेन्द्रभाई पटेले जय श्री रामना जय घोष साथे जणावेल के आजाद भारतने आ प्रथम चूंटणी छे के जेमां आखो देश एक अवाजे वडाप्रधान साथे छे। राम मंदिरना निर्माण करनारने देशनुं सुकान सोंपवा देशनी जनता आतुर छे। आज देशना जन जनमा विश्वास छे के मोदी छे तो मुमकिन छे। सौનું कल्याण, सौनी सुरक्षा, सौनी सलामती ए वडाप्रधानना शासननी गेरंटी छे। छोटी काशी वती गुजरातना मुख्यमंत्री भूपेन्द्रभाई पटेले देशना वडाप्रधाननुं स्वागत कर्युं हतुं। वडाप्रधाने जणाव्युं हतुं के आम तो गुजरातमां मत मांगवा आववानुं ज न होय, हूँ प्रचार माटे आव्यो नथी, प्रेमनो आस्वाद लेवा आव्यो छुं। पोताना समयमां ज्यारे तेओ गुजरातना मुख्यमंत्री हता ए समयने याद करता तेओए जणावेल के जामनगर भूचर मोरी खाते तेओ प्रथम मुख्यमंत्री हता त्यारे मुलाकात लीधी हती। 2014 અને 2019 करता 2024 ना प्रचारमां वधुने वधु प्रेम मळी रह्यो छे। दरेक जग्याए एक ज स्वर आवी रह्यो छे, फिर एक बार मोदी सरकार। कोंग्रेसनी राजनीति कुप्रचारनी छे। आज आखी दुनियामां भारतनुं सन्मान वध्युं छे, त्यारे कोंग्रेसना युवराज विदेशमां भारत विरुद्ध प्रचार करे छे। 2014 में दुनिया में भारतनु अर्थतंत्र 11मा स्थाने हतुं, आज 5मा स्थाने छे। तेओए विशेषथी जणावेल के तेओना संकल्प आ टर्ममां पूरा करवा छे। वधुमां जणावेल के तेओनो संकल्प भारतने दुनियानी प्रथम अर्थव्यवस्था बनावવાનો છે અને ત્યારે ભારત आत्मनिर्भर हशे। ए समय युवानोना सपना पूरा थशे। कोंग्रेसना चूंटणी ढंढेरामां मुस्लिम लीगनी छाप छे। कोंग्रेसना नेता वोट जेहादनी वात करे छे। कोंग्रेस जातिना नाम पर समाजना भागला અને તૃષ્ટિગુણથી મત મેળવવા, આ બે વાત પર
ચૂંટણી લડતા હતા અને કોંગ્રેસ મુસ્લિમ અનામતની વાત કરી રહી છે. તેમને વધુમાં જણાવેલ કે જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી દેશના ધર્મના આધારે ભાગલા પાડવા નહીં દઉં. કોંગ્રેસ રામ મંદિરની મજાક કરે છે, હિન્દુ ધર્મની શક્તિને નકારે છે, સમુદ્રમાં ડૂબેલી દ્વારકાને માનવા તૈયાર નથી. એટલે જ કહું છું કે કોંગ્રેસથી સાવધાન રહો. કોઈ તરફ નારાજગી હોય તો તે માટે કોંગ્રેસને મત આપવાની જરૂર નથી. કોંગ્રેસ પાસે 272 ઉમેદવાર જ નથી તો સરકાર ક્યાંથી બનાવશે? આગામી દિવસોથી વિમાન ઇલેક્ટ્રિક વ્હીકલ ગુજરાતમાં બનશે. ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવા જઈ રહ્યું છે. સોલાર પેનલ માટે સબસિડી મળશે. તેઓએ જણાવેલ કે મારું સપનું છે કે ગુજરાતના તમામ ઘરોમાં વીજળી બિલ 0 થાય. આ ઉપરાંત તેઓએ ઉમેદવાર પૂનમબેન માડમને પ્રચંડ લીડથી જીત અપાવવા જણાવ્યું હતું. આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉમેદવાર પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રીઓ મુળુભાઈ બેરા અને રાઘવજીભાઈ પટેલ, પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા, ધારાસભ્યો દિવ્યેશભાઈ કબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા અને પબુભા માણેક તથા પૂર્વ મંત્રી આરસી ફળદુ, ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, ડોક્ટર વિનોદ ભંડેરી, બ્રિજરાજસિંહ ઝાલા, હરીશભાઈ મચ્છર, ગુજરાત પ્રદેશ સહપ્રવક્તા જયેશભાઈ વ્યાસ, શહેર મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવીણસિંહ જાડેજા, અભિષેક પટવા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, રમેશભાઈ ઓડેદરા, ઇન્ચાર્જ દેવભૂમિ દ્વારકા મહેન્દ્રસિંહ સરવૈયા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, મેયર વિનોદ ખીમસુરિયા, યુવા સ્કોલરશીપ લાભાર્થી વત્સલભાઈ ટાંક, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, વિશિષ્ટ વ્યક્તિ ગોલ્ડ મેડાલિસ્ટ મણિબેન વસોયા, PMAY ચંદ્રિકાબેન રામાવત, ઉજ્જવલ યોજના લાભાર્થી જિજ્ઞાબેન ત્રિવેદી, ઇન્ચાર્જ પોરબંદર પ્રદીપભાઈ ખીમાણી, ઇન્ચાર્જ જામનગર જિલ્લો ભાનુભાઈ મહેતા, અન્નદાતા કિસાન નિધિ લાભાર્થી પરેશભાઈ બનારા, ઉપરાંત આણદાબાવા સંસ્થાના દેવપ્રસાદજી, ખીજડા મંદિરના કૃષ્ણમણીજી, મોટી હવેલીના વલ્લભરાયજી, સ્વામિનારાયણ મંદિરના મહંતો સહિત સામાજિક સંસ્થાના હોદ્દેદારો, કોર્પોરેટરો, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયર, સાધુ સંતો, સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, યુવાઓ સહિત વોર્ડ કાર્યકર્તા સહિત પેજ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે ગુરુવારે જામનગરમાં વડાપ્રધાનની સભા યોજાયા બાદ જામનગર સહિત સમગ્ર હાલારમાં હાલના ચૂંટણીઓના માહોલમાં સંપૂર્ણ માહોલ બીજેપી તરફી બની ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સભામાં વડાપ્રધાને એક વૃદ્ધાની મુલાકાત કરી હતી. મણિબેન નામના આ વૃદ્ધાએ અગાઉ દોડમાં ભાગ લીધો હતો. આ વૃદ્ધાએ તથા પૂનમબેન માડમે મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. બહુ સારું લાગ્યું, આનંદ આવ્યો, મને આશીર્વાદ આપ્યા. 2 વાર તો મળીને દુખણા લીધા, 2 વખત આપણે હૈદરાબાદમાં ભાગ 800 ને 1200 કિલોમીટરમાં. આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને આજે ગુજરાતના પનોતા પુત્ર આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ જામનગર અને પોરબંદરની સંયુક્ત લોકસભા અને એક પેટા ચૂંટણી જે વિધાનસભાની છે પોરબંદરની, એની અહીંયા સભાનું આયોજન હતું. દર વખતે જ્યારે સાહેબ જામનગર આવ્યા છે, સૌરાષ્ટ્રની ધરતી પર આવ્યા છે, ત્યારે કંઈક ને કંઈક ભેટ સોગાતો આપણી વિકાસ યાત્રા મજબૂતીથી આગળ વધે, નાગરિકોના સંઘર્ષો ઓછા થાય એ પ્રકારની વ્યવસ્થા લઈને આવ્યા છે. આજે જ્યારે એમણે પોતાના જ શબ્દોમાં કીધું કે એ મતની અપીલ કરવા નથી આવ્યા, પણ હંમેશા જે એમને લાગણી મળી છે, જે ઉત્સાહ મળ્યો, જે આશીર્વાદ મળ્યા છે, એ અત્યારે જ્યારે આખા દેશમાં પોતે ચૂંટણી લડતા હોય ત્યારે એ આશીર્વાદ લેવા માટે આપણી વચ્ચે આવ્યા છે. અને લોકોમાં જે ઉત્સાહ હતો, જે એમને જોઈ અને જે રીતે લોકો એમને અભિવાદિત કરતા હતા, એના માધ્યમથી આજે એમને ખૂબ આશીર્વાદ સમગ્ર હાલારમાંથી અને સમગ્ર સૌરાષ્ટ્રના પ્રાપ્ત થયા છે. એ વાતની પણ પ્રતીતિ આપણે સૌને થઈ છે. ત્યારે આજે એમને આપણા આદરણીય શ્રી જામસાબ બાપુ ની પણ એક શુભેચ્છા મુલાકાત કરી અવારનવાર. મને લાગે છે હમણાં બીજી વખત સાહેબે આદરણીય શ્રી જામસાબ બાપુની મુલાકાત ભેટ કરી છે અને એમણે પોતે કીધું છે કે મારા એક અલગ જ મારો નાતો જામનગર સાથે અને જામનગરના રાજવી પરિવાર સાથે હંમેશાથી રહ્યો છે. અને જામનગરના રાજવી પરિવારે માત્ર જામનગર પૂરતું નહીં પણ સમગ્ર વિશ્વમાં ક્યાંક જામનગરનું ને આપણા દેશનું નામ ઉજાગર થાય એ પ્રકારના અનેક કાર્યો કર્યા છે. ત્યારે આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે અહીં ઉપસ્થિત હોય ત્યારે એક લોકોનો જે ઉત્સાહ હતો એના માધ્યમથી ક્યાંક આપણું જે પરિણામ છે એની પણ પ્રતીતિ આપણે સૌને થતી હતી કે ફરીથી એક વખત એમની જે વિકસિત ભારતની પરિકલ્પના છે એની સાથે મજબૂતીથી સમગ્ર હાલાર અને એના તમામ પરિવારો જોડાશે એ વાતની મને ખાતરી છે. ભારતીય શેરબજાર આજે એટલે કે 3જી મેએ
કારોબારના અંતિમ દિવસે શુક્રવારે મોટા ઘટાડા સાથે બંધ થયું છે. સવારે માર્કેટ ગ્રીન ઝોનમાં ઓપન થઈ કારોબાર કરી રહ્યું હતું, જો કે બાદમાં સેન્સેક્સ અને નિફ્ટી ભારે નુકસાન સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 732 પોઈન્ટ ઘટીને 73,878 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 172 પોઈન્ટ ઘટીને 22,475 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં પણ લગભગ ₹4.25 લાખ કરોડનો ઘટાડો થયો છે. રોકાણકારોને લગભગ 4 લાખ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. આ ઘટાડો માત્ર ભારત પૂરતો મર્યાદિત ન હતો. એશિયાના તમામ શેર બજારો પણ ખરાબ રીતે તૂટ્યા છે. લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેએ થશે, જેમાં ગુજરાતની તમામ સીટનો સમાવેશ કરવામાં આવેલ છે. મતદાન કરવા માટે પહેલા કરતાં મતદારો વધુ જાગૃત બન્યા છે. ખાસ કરીને નાના માણસોથી માંડી મોટા માણસો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા થાકતા નથી. ભારતના તમામ લોકોએ નરેન્દ્ર મોદીની કામગીરીને સ્વીકારી છે. નરેન્દ્ર મોદી ઉપર લોકોનો ભરોસો અને વિશ્વાસ પહેલા કરતાં વધ્યો છે. 10 વર્ષમાં નરેન્દ્ર મોદીએ કરેલ વિકાસ ગાથા લોકોએ નજીકથી નિહાળી છે, જેને કારણે વેપારી, ઉદ્યોગપતિ, બિલ્ડરો, ડોક્ટરો, એન્જિનિયરો, સરકારી કર્મચારી, અધિકારી સહિતના લોકો નરેન્દ્ર મોદીને એક નવી આશાની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે. જેના ભાગરૂપે જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જાણીતા લેન્ડ ડેવલપર મેરામણભાઈ પરમારે જામનગરના લોકોને વધુમાં વધુ મતદાન કરવાની તથા વડાપ્રધાનના હાથ મજબૂત કરવાની અપીલ કરી છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથેની મુલાકાતમાં મેરામણભાઈ પરમારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભારતનો અદ્ભુત વિકાસ થયો છે. દુનિયામાં દેશનું માન વધ્યું છે. વડાપ્રધાન વર્ષના 365 દિવસ રોજ 16 કલાક કરતાં પણ વધુ દેશ માટે કામ કરે છે. વડાપ્રધાનની ત્રીજી ટર્મ માટે હાલારના મતદારોએ બીજેપીના ઉમેદવાર પૂનમબેન માડમને ફરીથી જંગી લીડ સાથે વિજય અપાવવો જોઈએ. પૂનમબેન માડમ સમગ્ર હાલારનું ગૌરવ છે. આ ઉપરાંત મેરામણભાઈ પરમારે રામ મંદિર સહિતના મુદ્દાઓ પર વડાપ્રધાનની પ્રશંસા કરી હતી. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા અગ્રણી લેન્ડ ડેવલપર મેરામણભાઈ પરમારની વાતચીતના મુખ્ય અંશો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગર નહીં પણ ખ્યાતનામ સૌરાષ્ટ્રના છે, એવા ગુજરાતના છે, જેનું મોટું નામ છે અગ્રણી બિલ્ડર્સ તરીકે અને ડેવલપર્સ તરીકે એવા મેરામણભાઈ પરમારને મળવા આવ્યા છે. અને ખાસ કરીને લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને અમે લોકો આવ્યા છે. લોકસભાની ચૂંટણી 7મી મેએ છે, એનું મતદાન છે. ગઈકાલે જ નરેન્દ્ર મોદી સાહેબ આપણે આવીને જામનગરની વિઝિટ કરીને ગયા છે. અને લગભગ લોકો નહીં પણ ઉદ્યોગપતિઓ લઈ લો, વેપારી લઈ લો, નાના અને ગરીબ માણસો લઈ લો, મધ્યમ વર્ગ લઈ લો, લગભગ લોકો નરેન્દ્ર મોદી સાહેબને ચાહે છે. અને એટલા માટે થઈ 2014, 2019 અને 2024 છેલ્લી બે ચૂંટણી કરતાં પણ વિશેષ રીતે મતદાન થવાનું છે. અને એમાં પણ જામનગરના ખ્યાતનામ એવા મેરામણભાઈ પરમાર આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશો કે સાહેબ, જે પ્રમાણે લોકસભાની ચૂંટણી આવી રહી છે, હાથ બે મતદાન છે, શું કહેશો આપ? આપણા લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વના જે પલકમાં જે તે આખું ભારતનું નામ રોશન કર્યું છે, એવા આપણા વડાપ્રધાન 365 દિવસ 24 કલાકમાંથી 16 કલાક કામ કરતા હોય તો આપણી બધા નાગરિકોની ફરજ છે કે આપ 7/5/2024માં સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધીમાં આપણો કિંમતી મત આપી અને રાષ્ટ્રના વિકાસ અને મોદી સાહેબને જે અત્યારે સ્વપ્ન છે કે વિશ્વમાં ભારત ફર્સ્ટ નંબરની બધી વ્યવસ્થા, અર્થવ્યવસ્થા થાય, વિકાસ થાય, એના માટે જે મહેનત કરે છે એમાં આપણું યોગદાન આપવું, એક દિવસ એક મત આપી અને આપણું યોગદાન રાષ્ટ્રના વિકાસ માટે બહુ જરૂરી છે. એ ઉપરાંતની વાત કરીએ તો ધારો કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંને પક્ષ તો છે. તમારા લેવલ ધારો કે તમે આપણે લોકો એક ડેવલપર્સ હોય, વેપારી હોય, છતાં પણ એક તમે ભારતીય જનતા ઉપર વધારે પડતો વિશ્વાસ કરીને લોકોને અપીલ કરી રહ્યા છો આપ. જે 70 વર્ષમાં કોંગ્રેસ સરકાર નથી કરી, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 10 વર્ષમાં જે વિશ્વના વિકાસમાં, જે ભારતમાં, જે ભારતને જે ક્યાંય પણ જાય, જે આપણે વિશ્વમાં બીજા દેશમાં જાય ત્યારે આપણે ખબર પડે કે ભારતની જે ઇજ્જત અપાવી છે એ 10 વર્ષમાં એ એક જ માનનીય મોદી સાહેબને સફળતાને કારણે, મોદી સાહેબના નામને કારણે જ આખા ઇન્ડિયામાં વિકાસ અત્યારે વિશ્વની અંદર બધાની નજર ભારત ઉપર છે. ખાસ કરીને ધારો કે વાત કરીએ તો નરેન્દ્ર મોદી સાહેબની 370મી કલમ એ પણ એક અશક્યવાળી વાત એ શક્ય બનાવી છે. રામ મંદિરની વાત કરીએ તો એ પણ અશક્યવાળી વાત હતી. લોકોએ, ભારતના લોકોએ સપને પણ ખ્યાલ ન હોય કે રામ મંદિર અહીં બનશે. તો એ વસ્તુ એને શક્ય કરીને લોકોને એક જે પ્રમાણે એને પ્રોમિસ આપ્યું તે પ્રમાણે પ્રોમિસ એને પૂરું કર્યું છે. આપણા 500 વર્ષના ઇતિહાસની અંદર જે રામ મંદિર જે સપનું પૂર્ણ કર્યું એટલા વર્ષો પછી, એવા આપણા વડાપ્રધાન
શ્રીએ જે આપણા બાપ દાદાઓને આત્માઓને જે શાંતિ આપે એવું રામ ભગવાનનું મંદિર બનાવી અને બધાને ભક્તિમય બનાવે છે. આ ઉપરાંતની વાત કરીએ 370ની કલમ પણ એવી જ હતી જે હાર્ડ કેસ હતો. ભવિષ્ય કોઈ દી સપને પણ લોકો એને ખ્યાલ હોય કે 370મી કલમ રદ થશે અને કાશ્મીરમાં ભારતના લોકોને જવાની છૂટ મળશે. આના માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તથા આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહનો જેટલો આભાર માનવો હોય બધાએ આભાર માની કે 370ની કલમ એક ઝાટકે રદ કરી અને ભારતને અંદર જે ફેરફાર કર્યા એક અકલ્પનીય છે. આ ઉપરાંતની વાત કરીએ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ધારો કે ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ એ પણ દિલથી લોકોની સેવા કરે છે, વર્ક કરે છે. અને ખાસ કરીને આપણા સાંસદ પૂનમબેન માડમ પણ એવા જ આપણને નેતા મળ્યા છે કે જે ખરેખર એ પણ નરેન્દ્ર મોદી સાહેબને ખંભે મિલાવીને એટલી બધી મહેનત કરે છે કે જામનગર લોકો પણ એનાથી પ્રભાવિત છે. આપણા લોકલાડીલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે દાદા ભગવાનના અને એક ધાર્મિક વ્યક્તિ છે કે જે ગુજરાતના નાના માણસોને ધ્યાનમાં રાખીને બધા નિર્ણયો કરે છે અને ગુજરાતના વિકાસમાં ક્યાંય પણ આ જેટલા વર્ષથી ભૂપેન્દ્રભાઈ આવ્યા ત્યાંથી એક પણ વિકાસમાં જે અકલ્પનીય મેટ્રો, બ્રિજ, રિવરફ્રન્ટો અને જે માર્ગ મકાન વિભાગમાં જે વિકાસ ટૂંકમાં બધી બાબતમાં જે કંઈ કોઈ ભ્રષ્ટાચાર મુક્ત જે કર્યો એવી કામગીરી આપણા મુખ્યમંત્રી કરી રહ્યા છે. ખાસ કરીને સાંસદ પૂનમબેન માડમ છે, મહિલા હોવા છતાં પણ પુરુષોને શરમાવે તેવું કામ કરે છે. આપણા લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમ જે આપણા જામનગરમાં હાલારમાં જે એને વિકાસના કામો કર્યા છે, સુદર્શન સેતુ દ્વારકામાં, WHO જે અત્યારે વિશ્વની આયુર્વેદિક સંસ્થા જે જામનગર લઈ આવ્યા છે, વંદે ભારત ટ્રેન જે અમદાવાદથી ઓખા સુધી, અમૃતસર કોરિડોર રોડ જે દ્વારકાથી અમૃતસર કોરિડોર જે વિકાસના કામ કર્યા છે. વિકાસના કામોમાં નાના વ્યક્તિઓને ધ્યાનમાં રાખી અને બધામાં આપણા સાંસદ પ્રજા વચ્ચે રહી અને આપણા જે કામગીરી કરી છે 10 વર્ષમાં એ અકલ્પનીય છે. લોકો ક્યારેક મેરામણભાઈ એવું બનતું હોય કે લોકો મત દેવાની આળસ કહે કે મારા એક મતથી શું ફેરફાર થશે, એટલે એના પોતાના કામની અંદર વ્યસ્ત હોય છે અથવા તો જે શેઠ હોય એ પોતાના માણસોને નોકરીમાંથી મત દેવા માટે ન જવા દેતા હોય. એવા લોકોને આપ શું કહેશો? ખાસ કરીને લેડીઝ લોકો હોય તો પરિવારમાં 4 લોકો હોય તો 4માંથી 2 લોકો જ મતદાન કરતા હોય ને 2 લોકોને એ લોકો મતદાન કરવામાં આગળ ન આવતા. એવા લોકોને આપ શું કહેશો? આપણે વિનંતી છે કે આ વખતે જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા સાંસદ પૂનમબેન માડમ જે કામગીરી કરી છે એ બધાએ 100માંથી 100% મતદાન થાય એ માટે જો આપણે રાષ્ટ્રના વિકાસ માટે જો આપણે યોગદાન એક દિવસ આપશું તો આખો 5 વર્ષ સુધી રાષ્ટ્રનો વિકાસ જે આપણે વિશ્વને પલક ઉપર લઈ જશે એ ખાતરી છે. જામનગરના ખ્યાતનામ એવા મેરામણભાઈ પરમાર હતા અને ખાસ કરીને એમણે એક વિનંતી કરી છે કે બને ત્યાં સુધી લોકોનું મતદાન માટે આગળ આવવું જોઈએ અને મતદાન કરવું જોઈએ. અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબને જેથી પણ એ પ્રભાવિત છે, એની કામગીરીથી પ્રભાવિત છે. અને ખાસ કરીને આપણા જે લોકલાડીલા પૂનમબેન માડમ એ પણ પોતે 24 કલાક પ્રજાની સેવામાં રહી છે, લોકોની વચ્ચે રહી છે, એટલે એને પણ એમાંથી પણ પ્રભાવિત થઈ અને એમણે આ એની લાઈફમાં હું માનું ત્યાં સુધી પહેલી વખત આ રીતે મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો હશે. અને એની જે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની જે કામગીરી છે એની પણ એને પ્રશંસા કરી છે. એટલા માટે થઈને જ લોકોને પોતાના એક હૃદયનો એક અવાજ હતો, એક આત્માનો અવાજ હતો કે ભાઈ આ વખતે મતદાન વધુ થાય તો જ વિશ્વમાં આ બાબતની લોકશાહી પણ મજબૂત બનશે અને વિશ્વમાં નરેન્દ્ર મોદી સાહેબનો પડઘો પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગેરંટી શબ્દ લોકોને વધુ ગમ્યો છે. નરેન્દ્ર મોદી જ્યારે પણ ભારતના વિકાસની વાત કરે છે ત્યારે તેમનામાં દેખાતા આત્મવિશ્વાસથી લોકોનો વિશ્વાસ નરેન્દ્ર મોદી પ્રત્યે વધુ દ્રઢ બન્યો છે. નરેન્દ્ર મોદી જે બોલે છે તે કરી બતાવે છે, જેને કારણે પણ લોકો નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છે. આંતરરાષ્ટ્રીય લેવલે પણ નરેન્દ્ર મોદીએ ભારતને ગૌરવ અપાવ્યું છે. સમગ્ર વિશ્વમાં કુલ નાના મોટા થઈને 200 દેશની આસપાસ આવેલા છે. આ તમામ 200 દેશના નેતાઓએ નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતા તરીકે સ્વીકાર્યા છે, જેને કારણે વિશ્વ લેવલે બનતી નાની મોટી ઘટનાઓમાં નરેન્દ્ર મોદીનો રોલ ખૂબ જ મોટો માનવામાં આવે છે. જ્યારે વિશ્વ સંકટમાં હોય ત્યારે પણ નરેન્દ્ર મોદીની સલાહ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવે છે. આ રીતે જામનગરથી વિશ્વ ફલક સુધી નરેન્દ્ર મોદીએ એક અલગ જ રાજપુરુષ તરીકે છાપ બનાવી છે, જેના ભાગરૂપે લોકસભાની ચૂંટણીમાં જામનગરના ઓટોમોબાઈલ ક્ષેત્રે અગ્રણી બિઝનેસમેન તરીકે નામના ધરાવતા યુવા બિઝનેસમેન અક્ષિતભાઈ પોબારુએ હાલારના સર્વે મતદારોને વધુમાં વધુ મતદાન માટે અનુરોધ કર્યો છે. 100% મતદાનથી આપણે લોકશાહીને મજબૂત બનાવી શકીએ તેમ કહેવાની સાથે અક્ષિતભાઈ પોબારુએ દેશને વિકાસના માર્ગે દોરી જનાર વડાપ્રધાનના હાથ મજબૂત કરવા માટે હાલારમાં વધુ એક વખત પૂનમબેન માડમને મોટી લીડ સાથે વિજય
અપાવવા સર્વે મતદારોને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત અક્ષિતભાઈ પોબારુએ રામ મંદિર નિર્માણ, કાશ્મીરની 370ની કલમ, બેટ દ્વારકા નજીકનો સુદર્શન સેતુ, જામનગર અમૃતસર હાઈવે તથા જામનગરમાં WHOનું કેન્દ્ર વગેરે સિદ્ધિઓને વર્ણવીને ભારતીય જનતા પાર્ટીને મત આપવા સૌ મતદારોને અનુરોધ કર્યો હતો. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા યુવા બિઝનેસમેન અક્ષિતભાઈ પોબારુ વચ્ચેની આ વાતચીતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ધીર ટોયોટા ખાતે આવ્યા છે અને ખાસ કરીને લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આવ્યા છે, કારણ કે મતદાન વધુ થશે તો જ લોકશાહી મજબૂત બનશે એવા દ્રઢ સંકલ્પ સાથે અમે લોકો આવ્યા છે. અને ખાસ કરીને જામનગરના જે બ્રાન્ડેડ લોકો છે, જે લોકો જેન્ટ્રીઓ છે, એવા લોકોને GTPL જામનગર ન્યૂઝ મળવાનું શરૂ કર્યું છે. એ જ રીતે અમે લોકો અક્ષિત પોબારુ સાહેબને અમે મળવા આવ્યા છે, કારણ કે ધીર ટોયોટાના એ મેનેજિંગ ડાયરેક્ટર છે. એટલે એમના વિચારો જાણશો કે સાહેબ, જે પ્રમાણે લોકસભાની ચૂંટણી 7મી તારીખે આવે છે અને 7મી તારીખે મતદાન થવાનું, શું કહેશો આપ? લોકસભાની જે ચૂંટણી છે 7/5/2024ની, જેમાં આપણે મોદી સાહેબને વોટ ખાસ કરવાનો છે. શ્રી પૂનમબેન મેડમ આપણા અહીંના જામનગરના લોકલાડીલા છે, એમને આપણે એક મતદાન આપશું. નરેન્દ્ર મોદીજીએ ઇવન બેને જે જામનગરમાં WHO આવ્યું એમના કારણસર, દ્વારકામાં સુદર્શન સેતુ આવ્યું અને વંદે ભારત ટ્રેન જામનગરથી અમદાવાદની ચાલુ થઈ. આ બધા સારા કાર્ય કર્યા છે મોદી સરકારે. તો આપણે બધા હળીમળીને બધા વોટ કરવા જઈએ 7 તારીખે. સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી છે. બધા જ આપણા મિત્રમંડળ, ઘર પરિવાર સાથે બધા જ જે 18 વર્ષથી 18 ઉપરના જે છે બધાએ વોટ કરવો જોઈએ. બધાએ સવારથી સાંજ સુધીનો સમય છે, તો બધાએ વોટ આપણે બપોરના 12 વાગ્યા પહેલાં જ કમ્પ્લીટ કરીને કરી દઈએ તો લોકશાહીને આપણે આગળ વધારીએ. સાહેબ, આમ સામાન્ય રીતે તમે વેપારી છો, છતાં પણ તમે નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છો. મોદી સરકારે ઘણા બધા સારા કાર્ય કર્યા. જામનગરથી અમૃતસર સુધીનો હાઈ ક્લાસ રોડ બનાવ્યો છે. WHO એમના કારણસર જામનગરમાં આવ્યું છે. દ્વારકામાં સુદામા સેતુ બ્રિજ આખો બનાવ્યો છે. વંદે ભારત ટ્રેન ચાલુ થઈ છે. પછી કાશ્મીરમાં 370 એ લોકોએ હટાવ્યું ને ત્યાં બધા માટે ઘણું સારા કાર્ય થયા છે. 370 હટાવવું એ થોડુંક અઘરી વસ્તુ હતી, પણ એ મોદી સરકારે કરેલી છે. રામ મંદિર બનાવ્યું. સૌથી મોટામાં મોટી વસ્તુ છે કે રામ ભગવાન એના જ ધામમાં હવે પાછા વધાર્યા. તો આ બહુ મોટું ને સારું કાર્ય થયું છે. છેલ્લા 10 વર્ષથી દરેક કે ભારતીય જનતા પાર્ટી એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ કેન્દ્રમાં સત્તા ઉપર છે. શું લાગે છે, ડિફરન્સ શું લાગે? કારણ કે એ પહેલાં અગાઉ સરકાર તો હતી જ ઓલરેડી. જે પ્રગતિ થવી જોઈએ એ બધી જ વસ્તુ મોદી સરકારે સ્ટેપ બાય સ્ટેપ ઘણું પ્રગતિ બધી જ જગ્યાએ, બધી જ ઇન્ડસ્ટ્રીમાં લઈ આવ્યા છે. બધી જગ્યાએ કરફ્યુ થતા હવે મોદી સાહેબના આવ્યા પછી ઘણી બધી વસ્તુ બંધ થઈ ગઈ છે. ટેરરિઝમ એ થતું એ બધું હવે બંધ થઈ ગયું છે. તો એક મોદી સરકારના આવવાથી આ બધા જ આપણને બધાના લાભ થયા છે ને શાંતિપૂર્વક બધી જ વસ્તુ હવે ચાલી રહી છે. આ ઉપરાંત વિકાસની વાત કરીએ તો વિકાસમાં પણ નંબર લઈ જાય છે નરેન્દ્ર મોદી સાહેબ. વિકાસમાં કહીએ તો ગિફ્ટ સિટી અમદાવાદમાં બનાવ્યું ને ઘણા બધાને એમાં ફાયદા અપાવ્યા ને નવા એરિયા આખા ડેવલપ કરવા એ સહેલી વાત તો છે નહીં. તો મોદી સાહેબના વિઝનથી આ બધી વસ્તુ શક્ય થઈ છે. આ રીતે જોયું તમે, આ વેપારી આલમ જે કહેવાય એ વેપારી આલમમાં પણ આ રીતે બધા લોકો ખુશ છે નરેન્દ્ર મોદી સાહેબથી. અને ખાસ કરીને જે પ્રમાણે હેટ્રિકની વાત આવે છે, નરેન્દ્ર મોદી સાહેબ લઈ હોય કે ભાઈ હેટ્રિક પણ લાગશે એ પણ નક્કી છે. પૂનમબેન પણ હેટ્રિક લઈ જશે. એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર આમ ગરીબ લોકોથી લઈ અને સાવકા લોકો સુધીનો વિશ્વાસ વધ્યો છે એ નક્કી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું વેપારી પર હુમલો અને ફરજમાં બેદરકારી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज। आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है। जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है
जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है। यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है। प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं। साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है। इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव बाग 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। ધોરણ 12 કોમર્સ પછી હું પણ સીએ બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી। આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે। સીએ બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે જેકેસા ક્લાસીસ તૈયાર છે। ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે સીએ અને સીએસની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે। જામનગરમાં સંચાલક સીએ આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ જેકેસા ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે। મુંબઈમાં સીએનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું સીએનું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે। મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપવામાં આવે છે। સીએ સીએસ જેવી અઘરી પરીક્ષામાં 80% થી વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા। જો આપને સીએના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ સીએના અભ્યાસની માહિતી મેળવી શકો છો। જેકેસા ક્લાસીસ પહેલા માળે, કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર। મોબાઈલ 7710080979। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482, इंग्लिश मीडियम 7600181011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। જય શ્રી કૃષ્ણ જામનગર। શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો। નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે। નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે। તો રાહ શેની જોવો છો? આજે જ પધારો। સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો। બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર। મોબાઈલ 98 251 86 975।
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। દ્વારકા શહેરમાં વેપાર કરતા અને સાથે પત્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા મહેન્દ્ર નવનીતલાલ કક્કડ નામના 44 વર્ષના વેપારી પર ગઈકાલે ગુરુવારે બપોરના સમયે દુકાનના ગોડાઉનમાં ધસી જઈ નમકીનના કેટલાક પડીકા ઉપાડી લીધા હતા, જે અંગે વેપારીએ રૂપિયાની માંગણી કરતા આ શખ્સોએ વેપારીને ધમકાવ્યો હતો। બાદમાં આ શખ્સો નાસી છૂટ્યા હતા। ત્યારબાદ દ્વારકાના વેપારીઓ અને રઘુવંશી સમાજના આગેવાનો પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને રજૂઆત કરી હતી, જે અંગે એસપી નિતેશ પાંડેએ પોલીસને સૂચના આપતા પોલીસે આ 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ આઈપીસીની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને પીએસઆઈ આરપી રાજપૂતે આ બનાવની તપાસ હાથ ધરી છે। હુમલા અને ધમકીના આ મામલા અંગે વેપારી મહેન્દ્ર કક્કડે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। મારું દુકાનની ઉપર ગોડાઉન હોય, ગોડાઉનમાં માલ કાઢવા ગયેલો હું, ગોડાઉનમાંથી માલ પાછો કાઢીને આવેલો હું ત્યારે આજુબાજુના લોકોએ ઊભેલા એમ કીધું કે તમારી અહીંથી કોઈ અજાણ્યા શખ્સો અહીંથી માલ લઈ ગયા છે। મેં જાણતા મને ખબર પડી કે ઉપર મારી બાજુમાં જ ઉપર હોટલ ચલાવતા 3-4 શખ્સો છે, અહીંયાથી કંઈક માલ લઈ ગયા છે એક શખ્સ। તો હું અહીંયા જઈ સીરી પાસે જઈને એ લોકોને રાહ પાડી કે ભાઈ તમે કોણ આમાંથી માલ લઈ ગયા છો, માલ લઈ ગયા છો। એને પૂછતા એ 3 જણા ઉશ્કેરાઈ આવી, મારી પાસે કેમ પૈસા માગો છો, અમે ચોર છીએ એમ કરીને મને બીભત્સ ગાળો દેવામાં આવી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। ત્યારબાદ મેં 100 નંબર ઉપર આ અંગે ફરિયાદ કરતા એ લોકોએ મારી દુકાનની અંદર આવી અને મને મારકૂટ કરેલ અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે અને એમ પણ કહેલ છે કે અમે જામીન ઉપર છૂટી જશું, પછી આવીને તારા તાટિયા તોડી નાખશું, તને જાનથી મારી પણ નાખશું। આ અંગે દ્વારકાના રઘુવંશી આગેવાનો તથા વેપારી મંડળના પ્રમુખો, વેપારી આગેવાના સભ્યો તમામ પોલીસ સ્ટેશને આ મારી સાથે આવી દ્વારકાના ડીએસપી શ્રી નીતિશભાઈ પાંડે ને ધ્યાન દોરેલ નીતિશભાઈ પાંડેની કડક સૂચનાથી દ્વારકા પીઆઈ પટેલ સાહેબ દ્વારા આ અંગે કડકમાં કડક કાર્યવાહી કરી તને સકંજામાં લીધેલ છે એવા મને જાણકારી મળેલ છે। સૌરાષ્ટ્ર ગુજરાતના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન કાલે ગુરુવારે જામનગર શહેરમાં હતા। આ કાર્યક્રમ અંતર્ગત રોડ શો અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન દરમિયાન ભારે સુરક્ષા વ્યવસ્થા અને જડબે સલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। એ પ્રકારના સંખ્યાબંધ અહેવાલો બાદ હવે એમ જાહેર થયું છે કે વડાપ્રધાનની સુરક્ષા બંદોબસ્ત વ્યવસ્થામાં ઘણી બાબતોમાં લાપરવાહી રહી આ બેદરકારીઓ રેકર્ડ પર આવતા રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા સંબંધિત પોલીસ અધિકારી સુરત ડીસીપી રાજદીપસિંહ નકુમને નોટિસ આપવામાં આવી છે। જામનગરમાં વીવીઆઈપી બંદોબસ્તના સુપરવિઝનની જવાબદારીઓ સુરતના આ અધિકારીને સોંપવામાં આવી હતી। આ અધિકારીએ સુપરવિઝન દરમિયાન બેદરકારીઓ દાખવી હતી, આથી નોટિસ આપવામાં આવી છે। રિહર્સલ દરમિયાન રોડ પર બંદોબસ્ત અને પોઈન્ટ બેરિકેડની બાબતોમાં બેદરકારીઓ સામે આવતા આઈજીએ લેખિત નોટિસ આપી છે। આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું છે કે 2 મેના વડાપ્રધાનના આ તમામ કાર્યક્રમો દરમિયાનના બંદોબસ્ત અંગે સંબંધિત અધિકારીએ 30મી એપ્રિલના રોજ રિપોર્ટ આપવાનો થતો હતો, જેમાં આ અધિકારીને એરફોર્સ 1 એરપોર્ટ સહિત બંદોબસ્ત ઉપરાંત એરપોર્ટથી સંતોષી માતાજી મંદિર સુધીના રોડ બંદોબસ્તની સુપરવિઝનની જવાબદારીઓ સોંપવામાં આવેલી। પરંતુ 1 મેના રોજ વ્યવસ્થાઓ ચકાસવા રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે જાણ થઈ કે તૈયારીઓ યોગ્ય ન હતી। તૈયારીઓનું સુપરવિઝન યોગ્ય રીતે થયું નથી। જાહેર પોઈન્ટ પર અમુક જગ્યાએ બેરિકેડ પણ ન હતા। ડીપ પોઈન્ટ યોગ્ય રીતે લગાડવામાં આવ્યા ન હતા। પોલીસ સ્ટાફના કર્મચારીઓને બેરિકેડિંગ બહાર ઊભા રાખવામાં આવ્યા હતા। નિયમ એવો છે કે 70% સ્ટાફ બેરિકેડ અંદર અને 30% સ્ટાફ બેરિકેડ બહાર ઊભવો જોઈએ। અધિકારીએ આ સુપરવિઝન કર્યું ન હતું। જો તમે સારી કમાણી કરો છો તો આ સમયે સ્વાસ્થ્ય વીમો લેવો જરૂરી બની ગયો છે। જેમ જેમ સારવારનો ખર્ચ વધી રહ્યો છે તેમ સ્વાસ્થ્ય વીમા પોલિસી લેવી શાણપણની વાત છે, પરંતુ હવે ફરી એકવાર હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ વધવા જઈ રહ્યું છે। કોરોના રોગચાળા પછી તેના પ્રીમિયમમાં તીવ્ર વધારો થયો હતો। ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરના વેઇટિંગ પીરિયડ ઘટાડવાના આદેશથી ખુશ થયેલા પોલિસી ધારકોની ખુશી લાંબો સમય ટકી ન હતી। વાસ્તવમાં ઈડા દ્વારા પ્રતીક્ષાનો સમયગાળો વર્તમાન 4 વર્ષથી વધુ 3 વર્ષ સુધી ફિક્સ કરવાનો આદેશ આપ્યા બાદ પોલિસી ધારકોને વીમા કંપનીઓ તરફથી ઈમેલ મળવાનું શરૂ થઈ ગયું છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે નવા નિયમો બાદ તેમને તેમના સ્થાન અને ઉંમર અનુસાર પ્રીમિયમ વધારવાની ફરજ પડી છે। એચડીએફસી ઇર્ગો એ તેમના ગ્રાહકોને મોકલેલા મેલમાં જણાવ્યું હતું કે તેઓએ પ્રીમિયમ દરોમાં સરેરાશ 7.5%થી 12.5% વધારો કરવો પડશે। આયુષ્યમાન યોજના હેઠળ વધારે રૂપિયા મળે તે માટે સ્વસ્થ અને તંદુરસ્ત નવજાતના શરીરમાં 6 દિવસ નળીઓ અને સિરિંજ ભોંકાવી રાખી કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા એક તબીબના કાળા કરતૂતો બહાર આવ્યા છે। નવજાતને કોઈપણ પ્રકારની બીમારી ન હોવા છતાં સાચા રિપોર્ટમાં છેડછાડ કરી તેમાં નવજાતને ગંભીર બીમારી છે તેવા નકલી રિપોર્ટ તૈયાર કરાવાતા
હોવાનું કારસ્તાન એક તપાસમાં બહાર આવ્યું છે. આયુષ્યમાન યોજના હેઠળ અનેક પ્રકારની બીમારીઓ આવરી લેવાય છે. આ પૈકી નવજાત બાળકોને કમળો, ઇન્ફેક્શન, ગેસ, ન્યુમોનિયા જેવા રોગો થાય અને NICUમાં રાખવા પડે તો તેની પણ જોગવાઈ છે. આ કારણે નવજાતની સારવારનો ખર્ચ પરિવારની માથે આવતો નથી અને તેનો જીવ પણ બચાવી શકાય છે. નવજાતના કિસ્સામાં સૌથી ગંભીર સ્થિતિ એ હોય છે કે તેનું દર્દ શું છે તે જણાવી શકતું નથી. આ જ બાબતનો ફાયદો રાજકોટના લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલી નિહિત બેબી કેર હોસ્પિટલના ડૉક્ટર હિરેન મસરૂએ ઉઠાવ્યો છે. અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી તેમને ત્યાં નિદાન માટે આવતા બાળકો અથવા તો પ્રસૂતિ બાદ સીધા ગાયનેક રેફર કરે તે કેસમાં તેમણે કૌભાંડનો નવો રસ્તો અપનાવ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીક દરડ લાલપુર રોડ પર દિલીપભાઈ નામના એક વ્યક્તિનું કાર અને બાઇક અકસ્માતમાં મોત થયું છે અને કિશનભાઈ ભટ્ટીને ગંભીર ઇજાઓ થઈ છે. જામનગર જોડિયા રોડ પર ખીરી નજીક પાર્ક કરવામાં આવેલા કોલસાના એક ટ્રકમાં આગ લાગ્યાનું જાહેર થયું છે. આવતીકાલે સવારે 5:30 વાગ્યાથી જામનગરમાં મહાપ્રભુજીની બેઠકમાં શ્રીમદ વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયામાં રહેતા અને કર્મકાંડનો વ્યવસાય કરતા ભરતભાઈ જીવણલાલ રાજ્યગુરુ નામના 45 વર્ષના યુવાનનું બેભાન અવસ્થામાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ખંભાળિયાના નવાપરામાં 55 વર્ષના ભાનુબેન કરસનભાઈ રામજીભાઈ કણઝારિયા ઊંઘમાં ખાટલા પરથી પડી ગયા હતા. બાદમાં તેમનું મૃત્યુ થયું છે. જામનગરમાં આર્ય સમાજ સંસ્થા દ્વારા દરરોજ સવારે 10:30 થી 1:30 વાગ્યા સુધી વિનામૂલ્યે છાસ વિતરણ પરબનો પ્રારંભ થયો છે. ખંભાળિયા શહેરમાં ઘણા સમયથી બિસ્માર સ્થિતિમાં રહેલા 3 રસ્તાઓનું નવીનીકરણ થતાં લોકોમાં રાહતની લાગણી જોવા મળે છે. જામનગર સહિત દેશભરમાં ATM દ્વારા અમુક રકમથી વધુ રકમની લેવડ દેવડ પર વધારાનો ચાર્જ લેવાની વ્યવસ્થા અમલમાં આવશે. ધ્રોલ નજીક ઊંડ નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં એવું જાણવા મળ્યું છે કે આ યુવાને રેલવેના પુલ પરથી નદીમાં કૂદકો લગાવ્યો હતો. જામનગર જિલ્લાના નિવૃત્ત સરકારી કર્મચારીઓએ જુલાઈ મહિનાના અંત સુધીમાં સંબંધિત બેંકમાં પોતાની હયાતીની ખાતરી કરાવી લેવાની રહેશે. 71 વર્ષના જગદીશભાઈ દેવજીભાઈ અનુવાડિયાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર.
₹7,961 કરોડના મૂલ્યની પરત ખેંચાયેલી ₹2,000ની નોટો હજુ જમા ન થઈ હોવાનું જણાવતી રિઝર્વ બેંક. કેરળના વાયનાડ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાયબરેલીથી પણ ફોર્મ ભરતા રાહુલ ગાંધી. જામનગરમાં નરેન્દ્ર મોદીની વિજય વિશ્વાસ સભા બાદ સંપૂર્ણ ભાજપ તરફી બનતો માહોલ. આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે 732 પોઈન્ટ ડાઉન થતો શેરબજારનો સેન્સેક્સ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.